પોરબંદર જિલ્લામાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ઉજવાયો હતો। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગીતાજીના મહિમા પર પ્રેરણાત્મક માર્ગદર્શન અપાયું હતું। પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ શ્રી સત્યનારાયણ મંદિર હોલ ખાતે યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની વિરાસત ભીવીના સંકલ્પને અનુસરી સંસ્કૃત ભાષાનું સંવર્ધન, જતન અને પ્રચાર વધારવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ જેઓએ શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ કંઠસ્થ કર્યા હતા અથવા સંસ્કૃત સમીક્ષા સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદાન કરેલું તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારે સંસ્કૃત ભાષાના મહિમા તથા ગીતાજીનું માનવ જીવનમાં ધરાવતું કલ્યાણમય સ્થાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે આધુનિક વ્યસ્ત જીવનમાં સંસ્કૃતિના જતન માટે સૌની પ્રશંસા કરી હતી અને ગીતાજી માનસિક શાંતિનો વિશ્વસનીય સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું। મારું નામ વિનોદ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી પોરબંદર। સૌને નમસ્કાર। સરકારશ્રીની ખૂબ જ ઉમદા અત્યારે પહેલ ચાલી રહી છે શિક્ષણની અંદર ભારતીય સંસ્કૃતિ તરફ બાળકો અને વાલી અબાલવૃદ્ધ સૌ અંદર પરિચિત થાય એટલા માટે સરસ મજાની સ્કીમ ચાલુ કરી છે સરકારશ્રીએ। સંસ્કૃત સંભાવના અને એની સાથે સંસ્કૃતની જે છે એ સંસ્કૃતિમાંથી એના અંદર ઘણું બધું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે અને સંસ્કારોનું સિંચન થાય એવો સુંદર મજાનો કાર્યક્રમ આજે અમે માગસર મહિનાની એકાદશી એટલે કે ગીતા જયંતિનો કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો ઉજવ્યો। ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અમારા ત્યાં આવ્યા હતા, ઘણા બાળવૃદ્ધ પણ આવ્યા હતા અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા અને આજે અમે એ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કર્યો છે। સરકારશ્રીની ભારતીય સરકારની અનુચ્છેદ 4.17 અને 4.12 મુજબ પણ સંસ્કૃત ભાષાનો સતત વિકાસ થાય અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં થાય એ માટે માનનીય વડાપ્રધાન સાહેબે પણ મન કી બાતની અંદર આ વાત કહી છે। એના અનુલક્ષીને અમારા પોરબંદર જિલ્લામાં પણ આ સુંદર મજાનો પ્રયત્ન થયો છે। ઓછામાં ઓછા 6-7 વર્ષના એક બે દીકરા દીકરી તો એમની પાસે ભગવદ્ ગીતાનો અધ્યાય 12 આખો કંઠસ્થ છે। જ્યારે 3 એવા મિત્રો અમને મળ્યા છે કે એમને આખી ભગવદ્ ગીતાના 700 શ્લોક એ લોકોને આવડે છે। સુભાષિત સપ્તકમમાં પણ એક બે એવા અમારી પાસે વ્યક્તિઓ છે કે જે લોકો 100 સુધી સુભાષિત સપ્તકો પણ બોલી શકે છે। તમે એકાદ 12 ચરણ બોલો છો તો આખું ચરણ પણ બોલી શકે છે। આજે અમને આનંદ થાય છે કે પોરબંદર જિલ્લાની અંદર પણ ગીતા જયંતિ નિમિત્તે બાળકોની અંદર અને અબાલ વૃદ્ધ સૌની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય એ માટે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે। ગીતા જયંતિની ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ છે એનો અમને આત્મસંતોષ છે અને ભવિષ્યમાં બાળકો અને અબાલ વૃદ્ધ સૌની અંદર સંસ્કારોનું સિંચન થશે એનું મને પૂરેપૂરી ખાતરી છે। હવે નેક્સ્ટ ટાઈમમાં રાજ્ય કક્ષાની જ્યારે સ્પર્ધાઓ થશે ત્યારે અમારા જે એના સુભાષિત સપ્તકમ વાળા જે વ્યક્તિઓ છે સાથે સાથે ગીતાજીના જે શ્લોકો બોલે છે એની પણ રાજ્ય કક્ષાએ જ્યારે થશે ત્યારે મને વિશ્વાસ છે કે પોરબંદરના આજે જે વ્યક્તિઓ પસંદ થયા છે એ લોકો રાજ્ય કક્ષાએ પણ પોતે પોતાનું સંસ્કારનું સિંચનના જે ઘડવૈયા છે એ પોતાની વાત રજૂ કરશે। આભાર, થેન્ક યુ। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઇન્ચાર્જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નમ્રતાબા વાઘેલાએ ગીતાજીને વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ ગણાવ્યો કે તેની જયંતિ ઉજવાય છે। તેમણે જણાવ્યું કે દરેક કાળમાં ગીતા પ્રસ્તુત રહે છે, તે જ તેની મહાનતા છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જતીનભાઈ રાવલે મહેમાનગણોનું શાબ્દિક સ્વાગત કરી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓ તથા સંસ્કૃત ભાષાના મહિમા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। ભારવાડા સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય ભાર્ગવભાઈએ સરળ અને સ્પષ્ટ શૈલીમાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના મહત્વ અંગે સમજાવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરની વિદ્યાર્થીનીઓ દ્વારા ભક્તિ યોગનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું। ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 અને 15નું સામૂહિક પારાયણ તથા સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત નાટ્ય પ્રસ્તુતિની કરાઈ હતી। તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।